એટલે જન્મજાત બહેરા સાથે બાળક જન્મે તો બાળક જો સાંભળતું જ ના હોય તો એ બોલતું થવાનું નથી, અથવા તો ઓછું સાંભળતું હોય તો સ્પીચ ડિલે થશે. અને હવે જન્મજાત બાળક બહેરું હોય તો એનો ઈલાજ શક્ય છે. એના માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કહેવાય. એ અતિશય ખર્ચાળ સર્જરી છે. ઇમ્પ્લાન્ટ ઇટસેલ્ફ પણ ઘણો જ મોંઘો આવે છે. એનું પૂરેપૂરું રીએમ્બર્સમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ કરે છે. એટલે પેરેન્ટ્સ માટે આ ખૂબ કામનું છે. હવે જ્યારે બાળકો મોટા થતા હોય છે અથવા તો એક સર્ટેન પ્રાઇમરી સ્કૂલમાં છે એવું સમજી લઈએ, તો એની અંદર બહેરાશના કયા કારણો હોય છે બાળકોમાં અમુક ઉંમર થયા પછી નાનું બાળક હોય, સ્કૂલમાં જતું હોય, એમાં મુખ્ય કારણ જે કહેવાય કે એને કાનનો વારંવાર લાગતો ચેપ છે, ઇન્ફેક્શન છે. અને એ ઇન્ફેક્શનનું સૌથી મોટું કારણ શરદી છે. કે શું શરદીના કારણે બહેરાશ થઈ શકે? શરદી એને તરત ટ્રીટ કરવી પડે. સર, કાનમાં ફડફડ થતું હોય એવી સમસ્યા લાગતી હોય કે હવા આવતી હોય એવું અનુભવાતું હોય, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? યુઝ્યુઅલી એવું થાય કે કાનમાં ફડફડ થતું હોય, કાનમાં વેક્સ હોય અને કોઈ ડ્રોપ્સ નાખ્યા હોય. કાનમાં પાણી ભરાઈ જાય તો શું કરવું જોઈએ? સ્વિમિંગ દરમિયાન કાનમાં પાણી ભરાય તો યુઝ્યુઅલી એવું છે કે આપણે